રાજકોટ શહેરમાં ગઈકાલે હવામાન વિભાગે જે મુજબ આગાહી કરી હતી તે આગાહીના ભાગરૂપે ભારે પવન સાથે વરસાદ છે તે વરસ્યો હતો ને રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર જે રીતના કહેર છે તે વરસાદે અને પવને મચાવ્યો હતો। જે રાજકોટ શહેરના ગુરુપ્રસાદ ચોક નજીકના દ્રશ્યો છે કે જે આગળ વીજપોલ છે તે ધરાશાયી થયો હતો, સાથે સાથ જે નજીકમાં આવેલું ઝાડવું છે તે પણ ધરાશાયી થયું હતું ને વહેલી સવારે છે તે આ વીજપોલની કામગીરી ચાલુ હતી ત્યારે ગેસની પાઇપલાઇન લીકેજ થતા વિસ્તારમાં અફરાતફરી મચી હતી। જાણ છે તે ફાયર બ્રિગેડના જવાનો અને જે રીતના ગુજરાત ગેસના વિભાગોમાં જાણ કરવામાં આવી, તરત જ ફાયર બ્રિગેડ, પીજીવીસીએલ અને ગુજરાત ગેસની ટીમો છે તે ઘટના સ્થળે પહોંચી છે અને તેમના દ્વારા ફરીથી આ વિસ્તાર છે તે કાર્યરત થાય અને તે માટે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। વાત કરીશું આ જે વિસ્તારના રાજકીય અગ્રણી છે પ્રભાતભાઈ ડાંગર, તેમની જોડે શું કહેશો પ્રભાતભાઈ? ગઈકાલે કેટલા વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી? ગઈકાલે સાંજે જે પવન ફૂંકાણો એના લીધે જે આ ઝાડ પડ્યું હતું અને આ વિસ્તાર વોર્ડ નંબર 13 ની અંદર 3 થી 4 ઝાડ પડી ગયા હતા। તાત્કાલિક રસ્તો બંધ થઈ જતા ફાયર બ્રિગેડની ટીમ આવી અને રસ્તો ખુલ્લો કર્યો હતો। આજરોજ જે સાથે પોલ પણ ધરાશી થયા હતા અને 2-4 મોટરસાયકલ પણ નીચે દબાઈ ગયા હતા। પોલ બદલવાની કામગીરી જીવી દ્વારા આજ થતી હતી ત્યારે અચાનક ગેસની લાઇન લીકેજ થતા ભારે અફરાતફરી મચી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે મેઇન લાઇન બંધ કરી અને અત્યારે જે વીજ પોલ અને ગેસની લાઇનની કામગીરી બંને ચાલુ અત્યારે છે અને યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે। જી, ચોક્કસથી ગુજરાત ગેસના અધિકારી છે, કેટલી વારમાં આ જે રીતના કહીએ કે ગેસનો પુરવઠો ફરીથી કાર્યરત કરવામાં આવશે? આપણે અત્યારે કામ ચાલુ કરી દીધું છે। આપણે 1 કલાકની અંદર બધું જ કામ કમ્પ્લીટ થઈ જશે। વીજ પોલ ધરાશાયી થઈ ગયા છે, લાઇન લીકેજ થઈ છે, ગેસની લાઇન આપણી લીકેજ થઈ ચૂકી છે કારણ કે અંડરગ્રાઉન્ડ હોવાથી વીજ પોલ ધરાશાયી થઈ ગયા હતા। કાલે વરસાદ ને કમોસમી વરસાદ હતો અને વાવાઝોડાને લીધે ઘણી જગ્યાએ આવી રીતના કમ્પ્લેન્ટ આવી છે। આપણે કાલના કામ યુદ્ધના ધોરણે કામ ચાલુ કરી દીધું છે બધી જગ્યાએ। અત્યારે અહીંયા અડધી કલાકથી આ મેઇન લાઇન બંધ કરી દીધી છે। 2000 થી 2500 કસ્ટમર અત્યારે પુરવઠો બંધ છે અડધી કલાકથી। આ હમણાં કલાકની અંદર બધું જ કામ કમ્પ્લીટ થઈ જશે અને વ્યવસ્થિત આપણા બધા સ્ટાફ સાથે કામ ચાલુ કરી દીધું છે। જી, ચોક્કસથી જે રીતના અડધી કલાકની અંદર છે તે 2500 થી 3000 જે ઘરોનો જે રીતના ગેસનો પુરવઠો બંધ કરવામાં આવ્યો છે તે ફરીથી ચાલુ કરવામાં આવશે ને યુદ્ધના ધોરણે આ વિસ્તારની જે ગેસની પાઇપલાઇન નજીક આવેલી થોડો વિસ્તાર છે તે કોર્ડન કરીને કામગીરી તરત જ ચાલુ કરી દેવામાં આવી છે।